આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર્યાવરણીય રીતે ટકાઉ ચૂંટણીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં આગ લાગવાનો બનાવ બન્યો. મંદિરના પૂજારી સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત. દેશભરમાં હોળી ધૂળેટી પર્વની આજે ઉલ્લાસભેર ઉજવણી. ફ્રાન્સમાં લોકોને આતંકવાદી ઘટનાઓ સામે સતર્ક રહેવા જણાવાયું છે. આઈપીએલ ક્રિકેટ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર્યાવરણીય રીતે ટકાઉ ચૂંટણીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને મતદાર યાદી અને ચૂંટણી સામગ્રી માટે કાગળનો ઉપયોગ ઓછો કરવા માટે નિર્દેશો જારી કર્યા છે અને ઈ બુક્સ અને ઈ ડોક્યુમેન્ટ્સના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ સાથે ડબલ સાઇડ પ્રિન્ટિંગ અને લેઆઉટ ઓપ્ટિમાઇઝેશનના ખાતરી કરવા પણ જણાવ્યું છે. પંચે મતદાન દરમિયાન ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર અપનાવવા નિર્દેશો જારી કર્યા છે. પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ઇકો ફ્રેન્ડલી ચૂંટણીઓ માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન અલગ કલેક્શન ડબ્બાઓ અને યોગ્ય સાઇઝની જ ખાતરી કરવા જણાવ્યું છે. દરેક પ્રકારના કચરા માટે પર્યાપ્ત નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવી, વાહન વ્યવહાર માટે ઇકો ફ્રેન્ડલી વાહનોનો ઉપયોગ તેમજ મતદાન દરમિયાન કારપુલિંગ અને જાહેર પરિવહનને પ્રોત્સાહિત કરવા પણ જણાવાયું છે. પ્રચાર કાર્યક્રમો માટે પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા રાજકીય પક્ષોને નિર્દેશો આપવામાં આવ્યા છે. આ સાથે મતદાન સ્થળોને એકીકૃત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભાજપે 111 લોકસભા સીટો માટે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી છે. નવીન જિંદાલ કુરુક્ષેત્રથી અને રણજીત ચૌટાલા હરિયાણાના હિસારથી ચૂંટણી લડશે. ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી અભિનેત્રી કંગના રનૌત, ઓડિશાના પુરીથી સંબિત પાત્રા, પટના સાહિબથી રવિશંકર પ્રસાદ અને બિહારના બેગુસરાયથી ગિરિરાજસિંહને મેદાનમાં ઉતાર્યા છે. નિત્યાનંદ રાય ઉજિયારપુરથી, સીતા સોરેન દુમકાથી, જગદીશ શેટ્ટર બેલગામથી અને ધર્મેન્દ્ર પ્રધાન સંબલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પશ્ચિમ બંગાળમાં 19 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અગાઉ 20 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. બાદમાં આસનસોલમાંથી એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. હવે રાજ્યની 42 સંસદીય બેઠકોમાંથી કુલ 38 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ બર્ધમાન દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. રેખા પાત્રા બસીરહાટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયને તમલુક બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જયંતા રોય જલપાઈગુડી સંસદીય મત વિસ્તારથી ચૂંટણી લડશે અને અર્જુનસિંહ બેરકપુર બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ગઈકાલે તેની 5મી યાદી જાહેર કરી છે. કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ ખાચરિયાવાસ હવે રાજસ્થાનના જયપુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે, જ્યારે મુરારી લાલ મીણાને રાજસ્થાનના એસટી મતવિસ્તાર દૌસાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે શ્રીમતી પ્રતિભા સુરેશ ધાનોરકર મહારાષ્ટ્રના ચંદ્રપુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે શનિવારે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશમાં પાર્ટીના 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ સહારનપુરથી માજીદ અલી, કૈરાનાથી શ્રીપાલસિંહ, મુઝફ્ફરનગરથી દારાસિંહ પ્રજાપતિ, બિજનૌરથી વિજેન્દ્રસિંહ, નગીનાથી સુરેન્દ્રપાલસિંહ અને મુરાદાબાદથી મોહમ્મદ ઇરફાન સૈફીને ટિકિટ આપી છે. બહુજન સમાજ પાર્ટીના 16 ઉમેદવારોમાંથી સૌથી વધુ 7 બેઠકો પરથી મુસ્લિમ ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે. ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદી હુમલા કરતી આતંકી ફેક્ટરીઓને બંધ કરવાની સલાહ આપવી જોઈએ. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે ગઈકાલે જીનીવામાં આંતરસંસદીય સંઘની 148મી પરિષદ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ તેમના જવાબના અધિકારમાં આ વાત કહી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા લોકોને આશ્રય અને મદદ કરે છે.
વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં હતો તેમ તેમણે કહ્યું હતું. તેમણે ભારતીય ક્ષેત્રને લઈને પાકિસ્તાનની ટિપ્પણીઓને નકારી કાઢી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ઘણા દેશો ભારતના લોકશાહી મોડેલને અનુસરે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતનું અભિન્ન અંગ ગણાવતા રાજ્યસભાના ઉપાધ્યક્ષે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનો આ અંગેનો દુષ્પ્રચાર તેને બદલી નહીં શકે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આજે સવારે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. આ ઘટના ભસ્મ આરતી દરમિયાન બની હતી. મંદિરના પૂજારી સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ઉજ્જૈનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉજ્જૈન મહાકાલ મંદિર આગની ઘટનાને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી હતી. તેમણે આ બનાવ અંગે પૂછપરછ કરી છે. એક સંદેશમાં શ્રી શાહે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર ઇજાગ્રસ્તોને તમામ સહાય અને સારવાર આપી રહ્યું છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. રંગોના તહેવાર હોળી ધૂળેટીની આજે દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર અનિષ્ટ પરાસારાની જીતનો સંકેત આપે છે અને વસંત ઋતુના આગમનની ઉજવણી કરે છે. આ દિવસે લોકો ગુલાલ અને રંગો લગાવી એકબીજાને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ધૂળેટીની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે હોળીનો તહેવાર લોકોના જીવનમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું કે હોળીનો તહેવાર પરસ્પર જોડાણોને મજબૂત કરવાની તક આપે છે. આ તહેવાર વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને પુનઃજીવિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ધૂળેટીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રંગોનો તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે છે. ઉત્તર પ્રદેશમાં બ્રજમંડળથી લઈને અયોધ્યાધામ સુધી હોળીનો આનંદ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે રાત્રે ગોરખપુરમાં હોલિકા દહન શોભાયાત્રામાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તહેવારો સૌહાર્દ, શાંતિ અને સમાનતાના પ્રતીક હોવા જોઈએ. હોળી દરમિયાન રંગોથી રમતી વખતે લોકોએ ખૂબ કાળજી લેવી જોઈએ. આકાશવાણી સાથે વાત કરતા જાણીતા આંખના નિષ્ણાત અને એઇમ્સ દિલ્હીના આરપી સેન્ટરના ચીફ ડોક્ટર જે.એસ. તિતિયાલે લોકોને તેમની આંખોની સુરક્ષા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. ફ્રાન્સમાં લોકોને આતંકવાદી ઘટનાઓ સામે સતર્ક રહેવા જણાવાયું છે. રશિયાના મોસ્કોમાં બનેલી આતંકવાદની ઘટના બાદ ફ્રાન્સના પ્રધાનમંત્રી ગેબ્રિયલ અટ્ટલે ગઈકાલે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ અને સંરક્ષણ વિભાગ સાથેની બેઠક બાદ આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાય તે પહેલા આતંકવાદ સામે સાવધ રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇસ્લામિક સ્ટેટ દ્વારા મોસ્કો હુમલાની જવાબદારી અને ફ્રાન્સને આપવામાં આવેલી ધમકીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે આઈપીએલ ક્રિકેટ મેચમાં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને સામે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. 169 રનનો પીછો કરતા મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. રશિયાના મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલા સાથે સંબંધિત 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં 4 સશસ્ત્ર હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 137 લોકો મૃત્યુ પામ્યા બાદ રશિયાએ એક દિવસનો શોક મનાવ્યો હતો. આ હુમલાની જવાબદારી કટ્ટરવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર્યાવરણીય રીતે ટકાઉ ચૂંટણીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં આગ લાગવાનો બનાવ બન્યો. મંદિરના પૂજારી સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત. દેશભરમાં હોળી ધૂળેટી પર્વની આજે ઉલ્લાસભેર ઉજવણી. ફ્રાન્સમાં લોકોને આતંકવાદી ઘટનાઓ સામે સતર્ક રહેવા જણાવાયું છે. આઈપીએલ ક્રિકેટ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.